અત્રે આજે પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે આપણે કીધું એમ અબકીની સામગ્રી રૂપે આજે બધાને 2 ગુણી જેટલું ફળ કપાસિયા રૂપી એક લાપસી હોય છે. લાપસી દેવાની રાંધેલો ખોરાક હોય એટલે મનાય છે. એટલે આવો પૌષ્ટિક આહાર છે એ માખણ મિશ્રી દેખાડી, એનું નામ માખણ મિશ્રી છે, પણ પૌષ્ટિક ખોરાક છે તે આપવામાં આવ્યું છે. ખાસ તો અમારા આ બળદો જે કતલખાને હોય છે એ પણ આપણે બચાવી અને અહીંયા રાખતા હોય છે. પણ મને સાથોસાથ યાદ આવે છે કે સચ્ચિદાનંદ સ્વામી પેટલાદવાળા કહેતા કે ઢગલા ઉપર ઢગલો હંમેશા કોઈ દિવસ ન કરવો, ડુંગરા ઉપર ડુંગરો ન થાય એમ ઢગલા ઉપર ઢગલો ન કરવો. એનું કારણ એટલું જ કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપો. એટલે મને ગૌરવ એ છે કે હિંમત ફુવા એટલે અમરેલીના ફુવા જ હતા એ, પણ અમરેલીમાં એમનો હિંમતભાઈ ખાંડવાળા તરીકે ઓળખાતા અને દુષ્કાળના સમયમાં એટલે વાવાઝોડાના સમયમાં 1979માં કે 82માં ખૂબ જ એ અહીંયા સાથે આવ્યા હતા અને અમરેલીની ઘણી જે જરૂરિયાતવાળા વિસ્તારમાં જઈ અને એણે રકમ આપી હતી એનો હું સાક્ષી છું. તો પુનઃ હિંમત ફુવાને પણ યાદ કરી અને વંદન કરીએ. હિંમત ફુવાનું સાસરું અહીંયા નંદલાલ નાથાલાલ ગાંધીની પેઢી હતી ત્યાં હતું, તો એમને પણ યાદ કરીએ, મોટાભાઈ ગાંધીને યાદ કરીએ. તો પુનઃ આપણે આ દિલીપભાઈ અને હરેશભાઈ છે એ બરાબર એના સંસ્કારનું સિંચન કરી અને હવેલી સરસ રીતે વૈષ્ણવ સમાજની સેવા સમાજની એક હવેલી ચલાવે છે અને ઠાકોરજીની સેવામય હોય છે. તો એમને પણ વંદન કરીએ. પુનઃ અમારા સુરેશભાઈ અને રાજેશભાઈનો આભાર માનું છું. સાથોસાથ અમારા અમજદભાઈનો પણ એક આભાર માનું છું.